હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:15 થયા નહીં હજુ 12. ગુડ મોર્નિંગ. આજ તો પપ્પાને રજા હા, બુધ પૂર્ણિમાની એટલે હજુ ઉપર ઉઠ્યા અને અમારે હવે 2 દિવસ સાડી પહેરવાની નહીં, કંટાળો ગરમીનું સાડીઓ પહેરીને જવાનું. વાર તો 10 મિનિટ થાય પણ મને ગરમી તો ટી-શર્ટ ને લેકો જ કૂક પહેરી. મને તો ડ્રેસ નહીં ગમતા, જેમ કે બધું આખું પવન જ ચોયથી ના આવે. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી ગયા છે 8:32. આજે આપણે બુદ્ધ પૂર્ણિમાની રજા છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે ચા પાણી કરી દઈએ. અહીંયા ચા થઈ ગઈ છે અને રસોડામાં જઈએ. રસોડામાં અહીંયા આપણો નાસ્તો બની ગયો છે, લચ્છા પરોઠા બની ગયા છે, આપણા માટે રોટલી બની ગઈ છે. ગુડ મોર્નિંગ. આજ તો રજા, જવું છે બહાર, ગોરાજ જવું છે, પણ એ પહેલાં ફોન કરી લઈશું, પછી જ જઈશું આપણે ગોરાજ. તો ચા નાસ્તો કરી લઈએ આપણે. ચા નાસ્તો કરી પછી તરત ઉપડીએ ગોરાજ. ચલો આપણે ચા નાસ્તો કરીએ, ત્યાં સુધી બ્લોગમાં બનાવી દેજો. મળીએ આગળ. તો 12 વાગી ગયા, સ્કૂલથી આયા. આ બાજુ મોર પિંચ લગાવવામાં આવી રહ્યો. શું કરો બોલો? શું બનાવો મમ્મી? શાક બનાવ્યું, રોટલી રસ કાઢીને. રસ બનાવ્યો? તો પપ્પાને તો આજ રજા હતી. શું કરી તમે? પહેલા નંબર ના આપ્યા. પહેલો નંબર પાસે હોવ. તો ચલો મળીએ ફ્રેશ થઈને. તો આ પપ્પાની હું આ હું આ માટલી મૂકવા માટે આ નેચર ટ્રે છે અને હું એક નેચર ગ્લાસ મૂકવાના. બરાબર. ચોથી લાયા? જય જીનેન્દ્ર. અને ગ્લાસ ના લાયા? ગ્લાસ તો તમારા ટ્રેન ગ્લાસ ની તો તમે લાવો. આ તો ઓની સાચી આવડી મોટી ઓનથી એની નથી ના ચાલ આ રહી. આમ બહુ ક્યાં જ વપરાય તો બરાબર, પણ આમ ચામાં તો કેટલી બધી ચા આપવી પડે. એવું ના હોય. ચા તો જેટલી જો અને એવું તો લેતા જ જો. નેની નહીં હોય આવી તો નેની નથી. પછી આપણે પેલા વાટતા ને એવી આ તો અહીં એટલે કોણ આમ ડગડ થાય એમ મૂકો ને તમે તો તોણી અને આ શું કરવા લાવી મમ્મી? એ માટલી મૂકવા. પેલું તમારે પેલું બનાવવાનું હોય તો અંદર પોઠીલો હોતો નહીં મૂકવા માટે. પણ નેનું લાવો તો ને. આટલું તો હોય જ નહીં, એકદમ પાણી ચાવો તો અંદર એટલું તો હોત ને પણ એ તો ટ્રે છે મૂકવામાં. ખોલો તી એટલે રાખવી હારી એમ તો મજબૂત છે. રાખો બરાબર તો ભાઈ ખુલ ના. ગ્લાસ પણ જોવા તો હતા, જોયા હતા. હવે નક્કી કર્યું કે આખો સેટ જ લેવો હોય એટલે પછી હા પણ એમ જોઈને તો આવતું ને તો ખબર પડે. થાળી, વાટકી, ગ્લાસ ને પ્લેટ એવો સેટ લેવો એમ. થાળી, સ્ટીલનો? વાટકી, હા સ્ટીલનો. ખોલ નાખો ના રે. ખોલ નાખો. અમુક વસ્તુ ફિનિશિંગની હોય ને વાઘ હતો કોને આપણે કશાકથી ઘસી દેવું ને. ખોલ નાખો ને. તમે ગુજી રાખવાનું હોય ને હવે લાવી દીધું તો રાખવાનું જ ને. ખેંચ્યો રબરની. હમ. માટલો હતો તો તૂટી જાય. ના તૂટે એ સારું હા, રબર નહીં હોય. હા પણ એ ના તૂટે, પેલા એમાં હોય ને એટલી મને ખબર. માઇક્રોવેવની ટ્રે ને પેલી સ્ટીલની જાળી એમાં હોય એવી રબર. જય જીનેન્દ્રમ તો એક પેરેન્ટ્સ અમારે હોય છોકરાના પેરેન્ટ્સ કોણ કરે. વહેલા બોલવું તો મને શું ખબર તમે જવાના. પેલું આ
આપણને એ વ્યવસ્થિત બતાવે. આને ઘસી નાખ્યો. આ તો બહુ આગળ એવું હે. આ બધા ઠેહાવા દે. ફિનિશિંગ નહીં. આ બરાબર. આ બે બાજુ બરાબર. આ હા બીજે નવે હોતા હા તો હાલ દેહક નહીં દે. રે કોઈ માટલાનું વજન કોઈ એટલું થોડી હોય. એ તો ખરું જ ને. આ જેમ હોય એમ જ મૂકવાનું એમ. સારું. મૂકી દેવાનું હોય કે માટલી મૂકવાની. આ પોણી જમો ને તો પોણી હોય પડ્યા કરે ટ્રે ને તો ગ્લાસ મૂકી દેના હોય. સારું. હવે 4 ગ્લાસ આવે લગાવી દો ને બધું. હો ત્રણ જ છે તો 4 પડ્યું ને એ ચો. એ ચીજ ના પડી મેં ખોલી તો સારું આવડું દે છે. આ માટલાનું વજન કમ છે આ અને છે એ તો એ ખાલી આમ મૂકવા માટે હ. મૂકી પેલું મૂકી ટાઇલ્સ ના ઘસાય એટલે મીન્સ પથ્થર ના ઘસાય અને પેલું એ ના થાય. એક બાજુ ચોટેલું રે રબરથી. મૂકી જ દઈએ. આ તો જે હોય રાખી જ નહીં હોય બીજા કશા ઉપયોગમાં લઈ લે. તો ચલો મળીએ હવે જમતી. બાટલી મૂકી જ દેવાની હતા. તે ચો દિયા મને કપડાં બદલવા. ચલો આ તોણી બરાબર નહીં એ તો એને કીધું બદલવાનું. બરાબર કમલિયાને બતાય. એ તો મોટી હોય પણ ચા તો તમારે માપની આવવાની હોય ને એ તોહણી મોટી હોય એટલે તોહણી ભરીને આવી એવું લાગ્યું પેલું કોક ઘસવાનું લાગ્યું. પણ આપણે તો કોણ તોહણીને પીવા. લાગ્યું ઘસવાનું. હું લાવ ઘસવાનું કોઈ નહીં ઘસવાનું. આ ટ્રે ધોઈ દો ને ટ્રે ધોઈને મૂકી દો. તો 12:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી, સલાડ, રોટલી, છાશ ને રસ મમ્મી અને પેડા. ઠંડી કરવાની હોય ઠંડી હતી ખબર નહીં. લખ્યું હતું જોજે ભાઈ. પેડા અફલાતુન લખેલું હોય એની ઉપર હે ને. તા હું લખ્યું રસ લાઈ નહીં અફલાતુન પીવાનું? લખ્યું છે BZ અફલાતુન દુકાનનું નામ લખ્યું હું ચોપડું ખાજે બટર વાળું હોય એટલે. અને તો બેકરીની આઈટમ સાંભળ. મુંબઈની આઈટમો પપ્પા. સારું પપ્પાના. ઠંડુ કરીને ખાધું ખવાય એવું ખાધું આ ખવાય. પેલી બિસ્કિટ લાવતા એવું આપણે પેલી જાડી બિસ્કિટ લાવતા હતા ને મૂકવામાં મમ્મી નડતું આપે. સારું લે ટીચરના ફાયદા. રસ આવી ગયો તો ચલો જમી લઈએ. શું લાગે તો 7 વાગવા આવ્યા અને અને પપ્પા બેઠા હાથ તો રજાની મજા લીધી હે પપ્પાએ. આજ તો ગુજરાતનો સ્થાપના દિવસ. સ્થાપના દિવસ છે પ્લસ બુદ્ધ પૂર્ણિમા છે. જાણ ઈચ્છાથી ફોર્મ બંધ છે તાબુજુ ખોલીને તે હજુ તો ચો એટલા બધા દિવસ થયા. બોલાને એમ કહેતા હતા કાકા 15 દિવસ જેવું થયું હશે ને. થઈ ગયા. 14મી એપ્રિલે ભરી. ના 14મી એપ્રિલે ના 14મી એપ્રિલે નહીં 16 તારીખે ભર્યું હતું કદાચ 16 કે 17 તારીખે. આપણા હાથિયા 15 16 હતા ને 17 તારીખે ધાબો કર્યું હતું. બીજા દિવસે ભર્યું. તમે રહ્યા હતા ને અમે આવ્યા હતા ઘેર. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30. તો જોઈએ બહારનું વાતાવરણ કેવું. આ બાજુમાં આટલું ગોઠવી દીધું સ્ટેન્ડ અને નીચે ગ્લાસ મૂકી દીધા. હવે જોઈએ બહાર જઈ. ગરમ ગરમ પવન આવી રહ્યો. આ બાજુ બધા છોકરાઓ રમી રહ્યા. તો ચલો મળીએ જમતી વખત. તો
તો 8:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. વઘારેલી ખીચડી મસાલાવાળી, પ્લેન દૂધ અને ઉપવાસની કાતરી. મમ્મી પૂનમનો ઉપવાસ કર્યો એટલે કહીશું કાતરી. પપ્પા ખાશે ખીચડી. ખીચડી આપણે ઠંડી કરી. આમ તો ઠંડી વધારે મજા આવે ને, આમ ટેસ્ટવાળી લાગે ગરમ ગરમ કરતાં. ટેસ્ટ નહીં આવતી. થઈ જશે તો એસી ચાલુ એટલે હાલ એમ હો તો ચાલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.